રાળગોન નજીક ઝેરી મધમાખીનો હુમલો થતા ભાઈ બહેન ઈજાગ્રસ્ત. ગુરુવારે સવારે અંદાજે 10:30 વાગે ઘટના બની હતી. ગુંદરણાથી ઠળિયા તરફ બહેનને મૂકવા જતા સમયે બન્યો બનાવ. વિનુભાઈ માધાભાઈ સેતા અને નીતાબેન લાલજીભાઈ ટાઢાને મધમાખીએ ડંખ માર્યા હતા. મધમાખીના ડંખની ઘટનાથી સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની માધવ જનરલ હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલના ડોક્ટર મુજબ બંનેની તબિયત સ્થિર અને સારી હોવાનું જણાવ્યું. ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી. સમયસર પહોંચેલી 108 સેવાને ફરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. હું ડૉક્ટર DL વાળાકી સાહેબ, તળાજા માધવ જનરલ હોસ્પિટલ. એક પેશન્ટ અને તેમના સગા બહેનને મોટી મધમાખી કરડી જતા બગદાણાની નજીક આવેલા રાળગોન રોડ ઉપર તે તેમના બેનને છોડવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોટી મધમાખી કરડી ગઈ અને બહુ બધી કરડી ગઈ હતી. તેમને ઇમરજન્સીમાં 108 દ્વારા માધવ હોસ્પિટલ તળાજા ખાતે ખસેડવામાં આવેલ અને તેની સારવાર દરમિયાન પેશન્ટને બંનેને સારું છે.